Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એની અંદર કોયડા સોલ્યુશન લેક્ચર નંબર 3 અને આજનો આપણો કોયડો છે ઉદાહરણ નંબર 8. એની અંદર રહેલા કોયડાને આપણે સોલ્વ કરવાના છીએ. કેવી રીતના એને ઉકેલવું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ. વિડિયોમાં અંત સુધી બને રહેજો. સૌપ્રથમ રકમના વાંચીએ, એના સમજીએ બેઝિક અને એના પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. આપણને કહેવામાં આવે છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધવાની છે. સૌપ્રથમ આનો બેઝિક સમજી લઈએ અને એના પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. માની લઈએ કે તમારો અથવા આપણો કોઈ બીનો પગાર છે 20,000 માની લઈએ કે માની લઈએ કે આપણો માસિક પગાર જે રહ્યો આવક જેને કહેવાય 20,000 શું કહેવાય આપણો પગાર કહેવાય જે આયો તો 20,000 આપણી શું થઈ ગઈ આવક થઈ ગઈ. એની અંદરથી મહિને તમે 10,000 રૂપિયા ખર્ચ્યા મતલબ કે આગળ ખર્ચ્યા કોઈ ભાડામાં આપ્યા હશે, કોઈ હોટલમાં ખાધું હશે, પિક્ચર જોવા ગયા હશો, કોઈ બી જગ્યાએ ભેગા થઈને તમે મહિનામાં 10,000 રૂપિયા ખર્ચ્યા તો એ શું કહેવાય આપણો ખર્ચ કહેવાય. 20,000 આપણો પગાર હતો તો 20 આયા, 10,000 ખર્ચી કાઢ્યા તો એ ખર્ચ થઈ ગયો. હવે તમારી પાસે શું વધ્યું 10,000 રૂપિયા એ શું કહેવાશે આપણી બચત કહેવાશે. તો સૂત્ર સમજી લેજો. આપણી પાસે 20,000 રૂપિયા હતા, 20,000 રૂપિયા આપણી શું કહેવાશે આવક કહેવાશે. એની અંદરથી આપણે 10,000 ના ખર્ચી કાઢ્યા મતલબ જતા રહ્યા બાદ થઈ ગયા તો એ આપણી શું કહેવાશે ખર્ચ કહેવાશે. તો આપણી પાસે શું વધ્યું 10,000 રૂપિયા તો એ 10,000 રૂપિયા આપણી શું કહેવાશે બચત કહેવાશે. તો બસ આ સિમ્પલ સૂત્ર આપણે સમજવાનું છે. આનો સૂત્રનો ઉપયોગ દાખલામાં નહીં કરીએ, આ મેં તમને સમજાવવા માટે કર્યું કે આપણી પાસે 20,000 રૂપિયાની આવક હતી, 10,000 ગમે ત્યાં વાપરવામાં કઈ યુઝફુલ જગ્યાએ આપણે એના 10,000 ખર્ચી દીધા તો આપણી પાસે 10,000 બચ્યા જે આપણી બચત કહેવાશે. સેમ ટુ સેમ દાખલા માટે સમજીએ. બે વ્યક્તિ હતા, બે વ્યક્તિ જેને આપણે એક વ્યક્તિ બીજો વ્યક્તિ કરીને યાદ રાખીએ ત્યારે એનો આવકનો ગુણોત્તર 9 અને 7 હતો. 9:7. હવે ગમે ત્યારે બી જેમ હોય આવકનો ગુણોત્તર આપો પછી ખર્ચનો ગુણોત્તર આપો. જો ગુણોત્તરના વચ્ચેથી જેમ કાઢવું હોય તો આપણે એના ગમે તે વડે ગુણી દેવાનું. x વડે ગુણી દઈશું. માની લઈએ કે કોઈ બીની જે આવક રહી એ x માની લઈએ. આવકના આપણે શું માની x માની, ખર્ચના આપણે ધારીશું y. તો આવકના આપણે x ધારી. આ પહેલો વ્યક્તિ બીજો વ્યક્તિ રકમને સમજજો. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર મતલબ બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર. પહેલા વ્યક્તિની માસિક આવક 9 હતી જ્યારે બીજાની 7 હતી. તો x જેને આપણે શું કીધું માસિક આવક કીધી તો આવકને આપણે x વડે ગુણી દઈશું તો 9:7 અલગ થઈ જશે. તો એક પહેલો વ્યક્તિ રહ્યો એની આવક 9x થઈ, બીજાની આવક 7x થઈ. આગળ સમજો કે ત્યાં માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. ખર્ચનો ગુણોત્તર ખર્ચને આપણે y ધાર્યો 4:3. આના આપણે y વડે ગુણીએ શા માટે કારણ કે ખર્ચને આપણે y તરીકે યાદ રાખ્યું છે. તો આ જે પહેલો વ્યક્તિ રહ્યો એ 4y ખર્ચશે, બીજો વ્યક્તિ 3y ખર્ચશે. જેમ કાઢીશું તો કોઈ બી એક એની પાસે અચળ પદ જેવું રહ્યું એ ગુણાશે. તો પહેલો વ્યક્તિ 4 ખર્ચ્યો મતલબ y, બીજો વ્યક્તિ 3 એ ખર્ચ્યો મતલબ y વડે ગુણીશું. તો પહેલા વ્યક્તિની આવક 9x થઈ અને પહેલા વ્યક્તિનો ખર્ચ થયો 4y, બીજા વ્યક્તિની આવક થઈ 7x અને ખર્ચ થયો 3y. બસ આટલી જ વસ્તુ સમજણ પડી ગઈ. આવકમાંથી એને ખર્ચ કરી દીધા, એને બાદ કરી દીધા તો એની પાસે શું વધશે કોઈ રૂપિયા વધશે જેને આપણે કહીશું બચત. એ આપણને અહીંયા આપી. જો દરેક વ્યક્તિ મતલબ આ બંને વ્યક્તિ માસિક 2,000 ની બચત કરે, આ વ્યક્તિ પણ 2,000 ની બચત કરે, આ વ્યક્તિ પણ 2,000 ની બચત કરે તો બરાબર આપણી પાસે આવશે 2,000. બધાને આપણે કહીએ છીએ બચત. તો શું કહેવામાં આવ્યું છે તેમની માસિક આવક શોધવાની છે. આવક કે જેને આપણે શું કીધું 9x અને 4x. આ શું કહેવાશે પહેલા વ્યક્તિની આવક, આ બીજા વ્યક્તિની આવક. આ કહેવાશે બંનેનો ખર્ચ, આ કહેવાશે બંનેની બચત. ઓકે આટલા સુધી અહીંયા ડાયરેક્ટલી આપણે સમીકરણ બનાવી દીધું. પણ હવે ઉપરની જે પ્રોસેસ રહી ધારવાની એ આપણે ધારીએ અને આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની? જે શોધવાનું એ ધારવાનું, એના ઉપરથી સમીકરણ બનાવવાના, સમીકરણને સોલ્વ કરવાના અને જે ધાર્યું હતું એ જવાબ સ્વરૂપે લખી દેવાનું. પહેલા તો આપણે ધારીએ કે ધારો કે બે વ્યક્તિની માસિક આવક કેટલી આપી છે 9:7. તો જેમના આપણે ખસાડીને x વડે ગુણી દઈએ. તો ધારો કે બે વ્યક્તિની માસિક આવક કેટલી છે અનુક્રમે માસિક આવક 9x અને 7x છે. જો અહીંયાથી આ આવક કહેવાય, આ ખર્ચ કહેવાય અને આ બચત કહેવાય. અનુક્રમે 9x અને 7x છે. 9x અને 7x છે. ઓકે આટલા સુધી. તો આ થઈ ગઈ આવક. એ સાથે સાથે એમને ખર્ચ પણ કર્યા તો સાથે લખવું પડશે તથા તેમના ખર્ચનો ગુણોત્તર કે જે આપણને કેટલો આપ્યો તો 4:3 આપ્યો તો અને ખર્ચના આપણે શું કીધું y કીધું તો 4y અને 3y અહીંયાથી પણ મળી જશે 4y અને 3y 4y અને
તથા તેમનો ખર્ચ, ઓકે આ અહીંયા ગુણોત્તર લખવાની જરૂર નથી, તથા તેમના ખર્ચ 4y અને 3y છે. ઓકે 4y અને 3y છે. ઓકે અહીંયા આગળ ગુણોત્તર લખવાની જરૂર નથી, એ ભૂલથી લખાઈ ગયું. તથા તેમનો ખર્ચ 4y અને 3y છે. આ બે વસ્તુ આપણે ધારવાની અને શોધવાની કઈ વસ્તુ છે તો એમની માસિક આવક શોધવાની. માસિક આવક કેટલી? 9x અને 7x. હવે x ની કિંમત શું? તો બસ એ જ આપણે શોધવાનું છે આના ઉપરથી. તો બસ આના આપણે જે ધારી દીધું એના ઉપરથી આપણી પાસે આ બે સમીકરણ બનશે. બે સમીકરણ કેવી રીતના બને? પહેલાની આવક 9x હતી, એને 4y જેટલો ખર્ચો કરી દીધો અને એને 2000 રૂપિયાની બચત કરી, તો બરાબર વધશે 2000. એવી જ રીતના બીજો વ્યક્તિ જે 7x જેટલી આવક હતી એને 3y જેટલો ખર્ચ કરી દીધો, તો એના પાસે કેટલા બચશે? 2000, તો બરાબર 2000. આ સમીકરણ 1 થઈ ગયું, સમીકરણ 2 થઈ ગયું. આ જે વધારામાં આપણે બેઝિક રીતથી સમજ્યા હતા એને પૂછી દઈએ. હવે આ જે આપણી પાસે સમીકરણ બન્યા, આ બે સમીકરણ એને લોપની રીતથી ઉકેલીએ, આદેશની રીતથી. જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો ઉપયોગ કરીને આને શોધી શકાય. અને મૂળ આપણને મળશે તો શું? x અને y ની કિંમત. લોપની રીતનો ઉપયોગ કરીએ. લોપની રીતની અંદર કાં તો x ના કાં તો y ના બંને સરખા કરીશું. હવે જો તમને લોપની રીત કે આદેશની રીત નથી આવડતી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મળી જશે. એની અંદરથી તમને ખબર પડશે કે કોઈ બી દાખલાના લોપની રીતથી અથવા તો આદેશની રીતથી સોલ્વ કેવી રીતના કરવો. એક જ વિડીયોની અંદર બંને રીત મેં તમને બહુ જ ડિટેલમાં સમજાવી છે, એ તમને આઈડિયા આવી જશે. આના આપણે શું કરીએ? આદેશની રીતથી નહીં પણ લોપની રીતથી સોલ્વ કરીએ. તો લોપની રીતની અંદર સોલ્વ કરવા માટે કાં તો બંનેના x ના કાં તો બંનેના y ના સરખાવવા પડશે, પણ અહીંયા તો સરખા એવું લાગતું નથી. તો બંનેના એકબીજા વડે ગુણી દઈએ. અહીંયા 3 છે તો આને 4 વડે ગુણીએ, અહીંયા 4 છે તો આને 3 વડે ગુણીએ, તો 4 તરી 12, અહીંયા પણ 4 તરી 12, તો બંનેની અંદર 12y થઈ જશે. પછી બંનેમાં માઇનસ માઇનસ છે તો એકનું ચિહ્ન અલગ હોવું જોઈએ. તો 12y કર્યા પછી આપણે શું કરીશું? એની બાદબાકી. તો શું કરીએ? આના 3 વડે ગુણવાના, મતલબ સમીકરણ 1 ને કેટલા વડે? 3 વડે. અને સમીકરણ 2 ને કેટલા વડે? તો કે 4 વડે ગુણી અને શું કરતા? તો કે બાદબાકી કરતા. બાદબાકી શા માટે કરતા? તો કારણ કે બંનેના ચિહ્નો સમાન છે અને બંનેના ચિહ્નો અલગ અલગ થાય એના માટે આપણે બાદબાકી કરીશું. તો બસ અહીંયા આગળ ગુણીએ ને બાદબાકી કરીએ. સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું. આખું સમીકરણ 3 વડે ગુણાશે, યાદ રાખજો. આખું સમીકરણ 3 વડે ગુણાશે તો 9 તરી થશે 27x માઇનસ 4 તરી થશે 12y બરાબર. આ બાજુ હતા 2000, 3 વડે ગુણીશું તો 3 દુ 6000. ઓકે આ બીજા સમીકરણને આપણે ગુણવાના છે 4 વડે, તો 7 ચોક થશે 28x માઇનસ અહીંયા 4 તરી 12y અને બરાબર અને 4 વડે ગુણીશું તો 4 દુ થશે 8000. ઓકે હવે અહીંયા આગળ કરવાની છે બાદબાકી, મતલબ દરેકના ચિહ્નો ચેન્જ થઈ જશે. આ પ્લસ નું થઈ જશે માઇનસ, માઇનસ નું થઈ જશે પ્લસ, પ્લસ નું થઈ જશે માઇનસ અને લેવાના કયા? હવે નવા ચિહ્નો. પ્લસ 12y માઇનસ 12y બંને કટ થઈ જશે. 27x માઇનસ 28x મતલબ માઇનસ x બરાબર એમના એમ. 6x માઇનસ 8000 મતલબ 6000 માઇનસ 8000 માઇનસ 2000. તો બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે મતલબ પ્લસ થઈ જશે. x બરાબર આપણને મળી જશે 2000. x ની કિંમત મળી ગઈ. તો બસ આપણને એ જ શોધવાનું કીધું હતું કે એમની માસિક આવક કેટલી છે અને આવક માટે આપણે ખાલી x ની જ જરૂર છે, y ની જરૂર નથી. જો કોઈની ઈચ્છા એવી થાય કે મારે y ની કિંમત શોધવી છે તો આ બંને સમીકરણમાંથી કોઈ બી એક સમીકરણ લખવાનું અને એ સમીકરણ લખ્યા પછી એની અંદર x ની કિંમત મૂકતા આપણને y ની કિંમત મળી જશે. પણ એવું કરવાની જરૂર નહીં, કારણ કે આપણને શું કહેવામાં આવ્યું છે તો કે તેમની માસિક આવક શોધો અને એમની માસિક આવક કેટલી? 9x અને 7x છે. તો x ની કિંમત એની અંદર મૂકીશું, ઓટોમેટિક આપણને એમની માસિક આવક મળી જશે. તો બસ જે શોધ્યું, જે આપણે શોધવાનું હતું એ પહેલા તો આપણે ધાર્યા પછી એના ઉપરથી સમીકરણ બનાવ્યું, સમીકરણ બનાવ્યા પછી એને ઉકેલ્યા અને ઉકેલ્યા પછી જવાબ મળે તો જે ધાર્યું હતું એ લખી દેવાનું. મતલબ હવે આપણી પાસે છેલ્લું સ્ટેપ આવ્યું. છેલ્લા સ્ટેપની અંદર શું કરવાનું? જે ધાર્યું હતું એ લખી દેવાનું. તો તેથી બે વ્યક્તિની માસિક આવક, બે વ્યક્તિની માસિક આવક અનુક્રમે કેટલી છે? અનુક્રમે કેટલી થી આપણી પાસે? 9x મતલબ 9x બરાબર 9x ની જગ્યાએ મૂકીએ 2000 તો બરાબર 9 દુ થશે 18000. અને બીજા વ્યક્તિની કેટલી હતી? 7x, તો 7x બરાબર 7x ની જગ્યાએ મૂકીશું 2000, 7 દુ થશે 14000 છે 10. આટલી લાઈન લખી દેવાની. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. 3 માર્ક્સમાં પૂછાય તો પૂરેપૂરા માર્ક્સ આપણને રોકડા મળી જશે. 1 માર્ક્સ પણ આની અંદરથી કપાય નહીં. સૌપ્રથમ શું કર્યું? એના વિશે ધાર્યું અને એના સમજ્યા કે 9/7 હતું તો એ 9/7 આવક હતી
આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો આપણી પાસે કંઈક બચત, જેને આપણે બચત કહીએ. એના ઉપરથી આપણે આ સમજ્યા. એના પછી આપણે સમીકરણ બનાવ્યું, એને સોલ્વ કર્યું, x ની કિંમત જ શોધી. કોઈ કહેશે y ની કિંમત શા માટે ના શોધી? કારણ કે અહીંયા y ની જરૂર નથી. શા માટે? કારણ કે y શું હતો? એમનો ખર્ચ, જે આપણને શોધવાનો કીધું નતો. જો એવું પણ કે આની અંદર કે સાથે સાથે બંને વ્યક્તિનો માસિક ખર્ચ પણ શોધો, તો આપણે શું કરવાનું? આ જે x ની કિંમત રહી, કાં તો સમીકરણ 1 કાં તો 2 જે આપણને પ્રિય લાગે એની અંદર x ની કિંમત મૂકવાની, એટલે આપણને y ની કિંમત મળી જાય. આમાં x ની કિંમત મૂકો કે આમાં મૂકો, y ની કિંમત એક સરખી જ મળશે. તો y ની કિંમત મળી જાય તો બસ એ જ y ની કિંમત 4y અને 3y ની અંદર મૂકશો તો બંનેનો ખર્ચ પણ મળી જશે. ડન. તો આજનો વિડિયો લેક્ચર નંબર 3 અહીંયા સુધી. આજના વિડીયોની અંદર આપણે શીખ્યા ઉદાહરણ નંબર 8 કેવી રીતના સોલ્વ કરવું. આના પછીના વિડીયોમાં આપણે શીખીશું કોયડો, એની અંદર ઉદાહરણ નંબર 10. આના પહેલાના બે વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 3.2 ના દાખલા વિશે સમજ્યા હતા. એ વિડીયો જોવા હોય તો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની પણ લિંક મળી જશે. બાકી નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.